નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોય સવ્વસાહૂણં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી મંગલં કુંદ કુંદાર્યો જય નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય વાંતરે સમાધિ તંત્રનું મૂલાચંડ નમો સિદ્ધ પરમાત્મને અક્ષય બોધ સ્વરૂપ જેણે આત્મા આત્મરૂપ પર જાણ્યું પરરૂપ. આ લોકમાં જે અનંતાનંત સિદ્ધ ભગવંતો સિદ્ધ શિલા પર વિરાજમાન છે એ બધા સિદ્ધ ભગવંતો પોતાના શાશ્વત આત્મામાં લીન થઈને અનંત આનંદનો ભોગ કરી રહ્યા છે. એમની પાસે બીજું શું છે? ત્યાં કોઈ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ કંઈ જ નથી. એમની પાસે શું છે? ખાલી એક આત્મા જ છે. તો આત્મા પદાર્થ પોતાની જ સત્તામાં લીન થઈને અનંત આનંદનો ભોગ કરી રહ્યા છે. પછી અરિયંત ભગવાનને આપણે જોઈએ તો સમો શરણ મધ્ય વિરાજમાન છે. અરિયંત ભગવાન પાસે તો કેટલી લક્ષ્મી છે ને, એમને સમો શરણ આદિ વિભૂતિ છે. એમને 8 પ્રાતિહાર્ય હોય છે. પ્રાતિહાર્ય ખબર છે ને? છત્ર, ચમર, ભામંડલ, 64 ઇન્દ્રો ચમર ઢાળે છે. દેવ દુંદુભી વાગે છે, પુષ્પવૃષ્ટિ થાય છે. તો એમને તો કેટલું સુખ હશે, છે કે નહીં? આટલો વૈભવ એમને છે. પણ અરિયંત ભગવાન ક્યાં વિરાજમાન છે? ખરેખર તો પોતાના આત્મામાં. ખરેખર અરિયંત ભગવાનના ગુણો તો અનંત ચતુષ્ટય છે, જે પોતાના આત્મામાં લીન થઈને અનંત આનંદ, અનંત સુખ, અનંત જ્ઞાન આદિને ભોગવી રહ્યા છે. એમને દિવ્ય ધ્વનિ પણ ખરે છે. આ સમાધિ તંત્રમાં જ સાંભળ્યું ને તમે, બીજી ગાથામાં દિવ્ય ધ્વનિ પણ ખરે છે. તો કેવી રીતના ખરે છે? કે ઈચ્છા રહિત એમને દિવ્ય ધ્વનિ ખરે છે. વીતરાગી છે, માટે એમને કોઈ પ્રકારના હવે રાગ આદિ ભાવો છે નહીં, કોઈ પ્રકારની ઈચ્છા નથી. અને સર્વજ્ઞ છે, એટલે 3 લોક 3 કાળના બધા જ પદાર્થોને સાક્ષાત યુગપદ એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. તો એને કારણે એ જાણે છે, પણ તો પણ એમને ઈચ્છા, એક કાર્ય કરવાની ઈચ્છા એમને નથી. અને સહજ જ એમને દિવ્ય ધ્વનિ આદિ ખરે છે. તો ભવ્ય જીવો એનાથી બોધ પ્રાપ્ત કરીને પોતાનું કલ્યાણ કરે છે. તો એ દિવ્ય ધ્વનિ કેવી હશે? જેના જનેતા જે પોતે જ વિતરાગી અને સર્વજ્ઞ છે, તો દિવ્ય ધ્વનિ કેવી હશે? કે દિવ્ય ધ્વનિ પણ વિતરાગતા અને સર્વજ્ઞતાની પોષક હોય છે. જે દિવ્ય ધ્વનિમાંથી પણ જીવોને પોતાના આત્મકલ્યાણમાં, પોતાના આત્મામાં લીન થવાનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. તમને ખ્યાલ છે 12 અંગ હોય ને, તો 12 અંગનું ક્યારેક વર્ણન તમે વાંચો ને, તો 12 અંગના વર્ણનમાં એવો કોઈ વિષય નથી જેમાં એમાં ન હોય. એમાં આત્માનું સ્વરૂપ આદિ તો છે જ, એની સાથે લોકનું સ્વરૂપ, ગણિતનું સ્વરૂપ, આપણે જ્યોતિષી શાસ્ત્ર, વૈદક શાસ્ત્ર, સંગીત શાસ્ત્ર, તમે જે કહો એ બધું જ 12 અંગમાં આવી જાય છે. 12 અંગ કેટલા વિસ્તૃત છે, એની અંદર એવું કોઈ જ્ઞાન નથી જે એમાં ન હોય. કેમ કે જેટલું ગણધર પરમાત્મા રચી શકે છે એ બધું જ 12 અંગમાં આવી જાય છે. ખ્યાલ આવે? તો દિવ્ય ધ્વનિનો વિસ્તાર કેવો હશે, પણ એમાં મૂળ સાર શું છે? કે એ વિતરાગતા અને સર્વજ્ઞતાના પોષણ રૂપ એ એનો મૂળ સાર છે. જો સિદ્ધ ભગવાન પોતે પોતાના આત્મામાં વિરાજમાન થઈને અનંત સુખ ભોગવે છે,
અરિયંત ભગવાનને સર્વ વિભૂતિઓ છે, પણ તો એ સુખ ક્યાંથી મળે છે? પોતાના આત્મામાં લીન છે એમાંથી સુખ મળે છે. દિવ્ય ધ્વનિમાં સુખનું સ્વરૂપ શું આપ્યું છે? કે પોતાના આત્મામાં લીન થઈને વિતરાગતા આદિનું પોષણ કરવું એ સુખનું સાધન છે. અને એ જ માર્ગ પર ચાલનારા જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં નિરંતર ઝૂલતા મુનિરાજો છે, તો એ મુનિરાજો ક્યાંથી સુખ ભોગવે છે? કે પોતાના આત્મામાં નિરંતર લીન થાય છે, ત્યાંથી એમને સુખનો ભોગવટો થાય છે. હમણાં જ અમે અમારે પાર્લામાં એક સ્પર્ધા છે, તો એ સ્પર્ધામાં અનેક પ્રકારની જુદી જુદી સ્પર્ધાઓ હોય ને, તો એમાં એક નિબંધ સ્પર્ધા છે. તો નિબંધ તો લખવાનો છે 12 ભાવના ઉપર, પણ અમે શરૂઆત ક્યાંથી કરી? કે જાણે હું પોતે મુનિરાજ છું એવી રીતના શરૂઆત કરી, કે હું પોતાના આત્મામાં લીન છું અત્યારમાં, અને કેવો આનંદ અંદરથી આમ આહલાદ આવી રહ્યો છે, અને વળી ત્યાં સ્થિર રહી શક્યો નહીં અને બહાર આવી ગયો. તો જાણે પેલા અમૃતના સાગરમાં હું ડૂબકી મારી રહ્યો હતો, અને એમાંથી આ ક્યાં અગ્નિમાં બળવા માટે બહાર આવી ગયો. એ પ્રકારનું આખું વર્ણન લખ્યું. હવે બહાર આવી ગયો તો શું થાય છે? કે હવે નિરંતર પાછો એ અમૃતના સાગરમાં ડૂબવાના જ ભાવ ઉત્પન્ન થાય છે, અને એમાં 12 ભાવનાના સહજ જ સ્મરણ અમને થઈ જાય છે. એ પ્રકારનો આખો નિબંધ લખ્યો. બહુ મજા આવી લખતી વખતે પણ. તો વાત શું કરવી છે? કે જો એ વિતરાગી જે નગ્ન મુદ્રાધારી દિગંબર સંતો છે, એમની ભૂમિકા કેવી છે? જેમણે આપણે જે આ ભગવાન કુનકુંદ આચાર્ય દેવ, ભગવાન પૂજ્યપાદ આચાર્ય દેવ, જેમના શાસ્ત્ર આપણે ભણી રહ્યા છે, તો એમની ભૂમિકા કેવી છે? ખ્યાલ આવે છે ને? હા. હવે તમે વિદ્વાનને બોલાવ્યા, તો ઇન્ડિયાથી અહીંયા વિદ્વાન આવ્યા. વિદ્વાન તો આવીને જે અહીંયા વર્ણન કરશે તે કરશે, પણ સાથે તમારી સાથે ઉઠશે બેસશે ને, તમારી સાથે જમશે, તમારી સાથે ઉઠશે બેસશે, તો એ જીવની ભૂમિકા કેવી છે એ પણ આપણે જોઈએ કે નહીં? કેમ કે એ જીવના પરિણામોથી પણ આપણે ઘણું શીખી જઈએ. ખ્યાલ આવે છે ને? એ જીવના આચરણથી આપણે ગુરુદેવશ્રીનું આચરણ જોયું, જેમણે તમે ઘણા લોકોએ ગુરુદેવશ્રીને જોયા છે. અમને તો એવો લાભ નથી મળ્યો, પણ તમે તો જોયા છે ને. ગુરુદેવશ્રીનું ઉઠવું બેસવું, એમનું ભોજન કેવું, એમના કપડાં કેવા, એમની બોલવાની શૈલી કેવી, સાધારણ વાત કરવાની શૈલી કેવી, આનાથી ઘણું બધું શીખી જવાય છે. તો ઇમેજિન કરો કે કુનકુંદ આચાર્યની કેવી શૈલી હશે, એમનું ઉઠવું બેસવું કેવું હશે, એમના પરિણામ કેવા હશે, એમની ચર્ચા કેવી હશે. અરે નિરંતર જે પોતાના આત્માના આનંદમાં ઝૂલતા હોય, મને કહો કુનકુંદ આચાર્ય અધિકાંશ 6મા ગુણસ્થાનમાં આવીને શાસ્ત્ર લખવાનો એમનો ઉદ્યમ હશે, કે અધિકાંશ 7મા ગુણસ્થાનમાં પોતાના આનંદમાં રહેવાનો ઉદ્યમ હશે? બોલો. 7મા ગુણસ્થાનમાં હશે કે નહીં? જેવા ઉત્કૃષ્ટ મુનિરાજો હોય, એવા ઉત્કૃષ્ટ આચાર્ય ભગવંતો હોય, તો એ અધિકાંશ તો પોતાના આત્મામાં જ રહે છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પહેલા જ અધ્યાયમાં ઓલું છે ને, આચાર્યનું સ્વરૂપ, ઉપાધ્યાયનું સ્વરૂપ, સાધુનું સ્વરૂપ. તેમાં આચાર્યના સ્વરૂપમાં આચાર્ય થવાને લાયક કોણ છે? કોઈને યાદ છે એ વાક્ય? જે અધિકપણે દર્શન જ્ઞાન ચારિત્રમાં લીન રહે છે, એવા જીવ આચાર્ય બનવાને લાયક છે. આપણે સ્કૂલમાં મોનિટર બનાવીએ કોઈને, તો કોને બનાવીએ? કે ભાઈ જે છોકરો જે બધાને કંટ્રોલ કરવામાં કેપેબલ હોય, અથવા તો પ્રભાવશાળી હોય. ત્યાં મુનિઓમાં એવું ના હોય. મુનિરાજોમાં તો એવું હોય કે જે પોતાની સાધનામાં અધિક છે ને, એ જીવને આચાર્યપણું આપે છે. એટલે ત્યાં તો પીપલ લર્ન બાય એક્ઝામ્પલ, કે જો આ આચાર્ય ભગવાન તમારા આવા છે, એટલે અમે પણ એમના જેવા થઈએ. ખ્યાલ આવે છે ને? તો એ મુનિરાજની ભૂમિકાનો વિચાર તો કરો. અરે નિરંતર 7મા ગુણસ્થાનમાં પોતાના આત્મામાં લીન રહે છે. એમાં ક્યાંક વળી 6ઠામાં આવી જવું પડે ને, તો એમને આમ જાણે આમ ખટકે છે કે ક્યાં આવી ગયા બહાર, અને વળી પાછા અંતર મુહૂર્તમાં 7મામાં ચાલ્યા જાય છે. 6ઠા 7મામાં ઝૂલે છે એમ કહેવાય ને. ઝૂલે છે કેમ કહેવાય? શા માટે એવું કહેવાય છે? કેમ કે એ 7મા ગુણસ્થાનમાં રહે, ગુરુદેવ શ્રી કે 0.5 સેકન્ડ 7મામાં રહે, અને વળી પાછળ ત્યાંથી બહાર આવે
એટલે 1.5 સેકન્ડ છઠ્ઠા મારે, વળી પાછા 7મામાં વયા જાય. ખ્યાલ આવે? 1.5 સેકન્ડમાં શું પુરુષાર્થ કરતા હશે? હા, ખ્યાલ આવે છે ને? એટલે જો એમની ભૂમિકા કેવી હોય છે મુનિરાજોની, નિરંતર પોતાના આત્મામાં જ લીન રહેવાનો જેમનો ઉદ્યમ છે, જેનો પુરુષાર્થ છે. બહારમાં બોલો નદી છે કે પર્વત છે, ઝાડની નીચે બેઠા છે કે પર્વત ઉપર બેઠા છે, વરસાદ આવે છે, એમને તો ત્યાં અટેન્શન જ નથી. આ તો આપણે એમના ગુણો ગાવા માટે, આપણે એમની ભક્તિ કરવા માટે કહીએ કે ગ્રીષ્મ ઋતુમાં શિખરની ઉપર અથવા વર્ષા ઋતુમાં તરુતલ ઢાળે, એ તો આપણે ભક્તિઓ ગાઈએ છીએ. મુનિરાજને ક્યાં એવી પડી છે કે ક્યાં બેઠા છે ને ક્યાં ઊભા છે? ખ્યાલ આવે છે ને? મુનિરાજને તો એક જ પડી છે કે ક્યાં અંદરમાં લીન થયા છે કે નહીં. એવી એમની ભૂમિકા હોય છે. બોલો, એવી ભૂમિકામાંથી જ્યારે બહાર આવ્યા અને આપણા માટે ઉપદેશાર્થક એમણે જે શાસ્ત્ર રચના કર્યા, તો શેના શાસ્ત્ર રચના કરશે? આપણે વાત ત્યાંથી શરૂઆત કરીને કે અર્યંત ભગવાન વિતરાગી સર્વજ્ઞ પોતાના આત્માના આનંદમાં ઝૂલે છે. દિવ્ય ધ્વનિ કેવી હશે કે વિતરાગતાની પોષક હશે, જેમાં આત્મામાં લીન થવા રૂપ વિતરાગતા કીધી છે. એના માર્ગ પર ચાલનાર મુનિરાજ કેવા હશે કે એ પણ નિરંતર વિતરાગતામાં ઝૂલનારા, પોતાના આત્મામાં લીન રહેનારા એવા હશે. હવે એવી ભૂમિકાવાળા જીવે જો આપણા માટે શાસ્ત્ર લખ્યા હોય તો કેના શાસ્ત્ર લખે? વિચાર તો કરો. અરે જેને અંદર પોતાનો આત્મા જ ઈષ્ટ છે, જેમને ઉપયોગમાં એ પણ ચિંતા નથી કે આજે ભોજન કર્યું કે નથી કર્યું, જેમને એ પણ ચિંતા નથી કે અરે મને રોગ થઈ ગયો છે તો રોગ કેવી રીતના દૂર થાય. વારીશેણ મુનિરાજની કથા આવે છે ને. વારીશેણ મુનિરાજ આખા શરીરમાં કોઢ થઈ ગયો છે અને એમને પોતાને જ એવી લબ્ધિ છે કે પોતાના થૂકમાંથી જરાક આમ અડાવે તો બધો રોગ દૂર થઈ જાય. પણ એમને ક્યાં એવી પડી છે કે આ શરીરના રોગને દૂર કરવા બેસે? ખ્યાલ આવે છે? જે પોતાના આત્મામાં અંદર ઝૂલી રહ્યા છે એને એટલો ટાઈમ ક્યાં છે કે આ શરીરની પાછળ પોતાનો ઉપયોગ બરબાદ કરે છે? સમજાય છે ને? એટલે એ જીવની ભૂમિકા કેવી હશે વિચાર તો કરો. હવે એવા જીવ પોતાના ઉપયોગાત્મક દશામાં, એટલે બહાર આવીને આપણા માટે જે જીનાગમોની રચના કરી છે, તો જો આ ભવ્ય ગ્રંથો, આ સમયસાર આદિ, આ સમાધિ તંત્ર આદિ ભવ્ય ગ્રંથોની રચના થઈ ગઈ છે. એમાં વર્ણન શેનું કર્યું છે? શેનું કર્યું હશે? બોલો, આમાં વર્ણન શેનું કર્યું હશે? આપણને ચાલો કંઈ જ ખબર નથી, ભૂલી જાઓ. પણ આપણે આપણા ભગવંતોને અને આપણા આચાર્ય ભગવંતોને તો સમજી ગયા ને. એમનું હાર્દ જો સમજી જઈએ તો આ ગ્રંથનો સાર આમ જ પકડાઈ જાય છે. જે પોતે પોતાના આત્મામાં ઝૂલીને એમાં ડૂબવા રહેવા માંગે છે, તો ગ્રંથોમાં વર્ણન શેનું કર્યું હશે? કે આત્માનું જ વર્ણન કરે ને. એમ સહજ રીતે આત્માનું જ વર્ણન આવે છે. બોલો, હમણાં બ્રેકફાસ્ટ પર હતા ને, તો દીપભાઈને પ્રશ્ન ઊભો થયો કે આપણે આજે સમયસારજીનું પ્રવચન રાખીએ ગુરુદેવશ્રીનું કે સમાધિ તંત્રનું રાખીએ? તો એનો જવાબ તો ગુરુદેવશ્રી પાસે જ હતો કે શેનું પ્રવચન વાગ્યું, શેનું પ્રવચન ચાલ્યું આપણે આજે? જો વગાડ્યું તો સમાધિ તંત્રનું અને ચાલ્યું શેનું? કે સમયસારનું જ ચાલ્યું. ચલો, તમારી ક્વિઝ. કઈ કઈ ગાથાઓ કવર થઈ આજે? કોને ખ્યાલ છે? હાથ ઊંચો કરો. હા, 1:38 થઈ, બહુ સરસ. પછી બીજી 27-28, બહુ સરસ. અને ત્રીજી? એ તો જરાક વર્ણન કર્યું, પણ મેઇન રેફરન્સ શેનું? હજી એક ગાથાનું વર્ણન આવ્યું, જે છેલ્લે હમણાં જ આવ્યું, છેલ્લી 5 મિનિટમાં. ઉપયોગમાં, હા, જે હમણાં જે છેલ્લે વર્ણન આવ્યું ને, એ આ 294 ગાથાનું આખું વર્ણન.
તો જો આજે પૂજ્ય ગુરુદેવશ્રીનું જે મંગલમય પ્રવચન આપણે સાંભળ્યું, તો ફરીથી આ કનેક્ટ આપણે શું કરીએ છીએ કે જો જિનેન્દ્ર ભગવંતોને સુખ આનંદ ક્યાં લાગે છે કે પોતાના આત્મામાં આનંદ લાગે છે. ચક્રવર્તી આદિ મહાન રાજાઓ હોય તો એને કઈ વસ્તુની કમી છે દુનિયામાં? એને એવો કોઈ સંયોગ નથી જે એની પાસે ન હોય, અને તો પણ બધી જ વસ્તુને આમ તણખલાની જેમ છોડીને ચાલ્યા જાય છે. તો શેના માટે ચાલ્યા જાય છે? એવું તો કંઈક બેટર વસ્તુ મળી હશે ને કે આ વસ્તુ છોડીને ચાલ્યા જાય છે. તો એવી કઈ વસ્તુ એમને પ્રાપ્ત થઈ કે પોતાના આત્મામાં જે આનંદરૂપ લીનતારૂપ જે અંદર આનંદ પ્રગટ થાય છે એ દુનિયાના બધા આનંદ કરતાં વિલક્ષણ છે, માટે એને છોડીને ચાલ્યા જાય છે. ભાવલિંગી સંતો કોના માટે એ નિરંતર ઝંખના કરે છે કે આત્માના આનંદ માટે કરે છે. અને હવે આપણે ક્યાં પડ્યા છે? બોલો, આજે નાસ્તામાં આજે આપણે શું આવ્યું? અને આમ શું આવ્યું હોય તો મજા આવે. જરાક અમારે ઇન્ડિયામાં એવી વાતો થાય, અહીંયાનો તો મને ખ્યાલ નથી કે ભાઈ ઇન્ડિયામાં તો આપણે સિઝન છે ને, તો જરાક આમ કેરી હોય તો મજા આવે. અથવા તો અહીંયા ચલો અહીંયાની વાત કે ભાઈ આવો કાઢો હોય તો મજા આવે. બોલો, ક્યાં તો પેલો આત્માનો એક અતિન્દ્રિય આનંદ છે અને ક્યાં આ વિષય ભોગોનો આનંદ છે. બે વસ્તુને જરા કમ્પેર કરતા આપણે શીખી જઈએ ને તો આપણને સમ્યક તો થઈ જાય. બસ આટલું સરળ કામ છે કે વાસ્તવિક સુખ ક્યાં રહેલું છે અને વાસ્તવિક સુખ કોને કહેવાય. આ મૂળભૂત પ્રશ્ન છે. જો આપણે આટલું સમજતા શીખી જઈએ તો આપણને સમ્યક દર્શન થઈ જાય. સમ્યક દર્શન કોને કહેવાય? સમ્યક દર્શન કોને કહેવાય? જે આત્માની સાચી શ્રદ્ધા, એટલે કે મિથ્યા માન્યતાથી ઉલટું જે આત્માની સાચી માન્યતા, એને સમ્યક દર્શન કહેવાય. એટલે ખરેખર તો જે વિશ્વમાં સુખ આત્મામાં પડેલું છે અને બહાર નથી, એવી સાચી માન્યતા જેને થઈ જાય અને અંદરથી એને સુખ એ ભોગવવાની કળા આવડી જાય તો એને સમ્યક તો પ્રગટ થઈ જાય છે. બોલા, હું આવ્યો ને અહીંયા તો મેં પૂછ્યું પહેલાં જ કે ભાઈ અહીંયા કોઈ કેમિકલ એન્જિનિયર કે કોઈ કેમિકલવાળા છે? હું કેમિકલવાળો છું ને એટલે મને આમ જરાક એ કનેક્શન બેસે. તો મને ખબર પડી કે કોઈ કેમિકલવાળા નથી. તો બોલો, હવે એ કળા મને આવડે છે પણ તમને નથી આવડતી. આપણા અનુપભાઈના બેઉ સન ડૉક્ટર છે, તો એ કળા એમને આવડે છે. ખ્યાલ આવે? દરેક જણને પોતપોતાની કળા આવડતી હોય. પ્રશ્ન એ છે કે આપણને જે કળા આવડે છે એમાંથી સુખ પ્રગટ થાય છે કે નહીં? હા, ખ્યાલ આવે? સમજો મને સરસ મજાનું રસોઈ બનાવતા આવડતી હોય, પણ એ રસોઈ બનાવવાથી ક્રિકેટ રમતા ન આવડે ને? ન આવડે કે નહીં? કેમ કે બે વસ્તુ જુદી જુદી છે. જુદી છે કે નહીં? એવી જ રીતે આ આત્મામાંથી આનંદ પ્રગટ કરવાની જે કળા છે ને, એ કંઈક જુદી પ્રકારની કળા છે. આપણે સંસારની ગમે તેટલી કળામાં નિપુણ થઈ જઈએ અને જો આ કળા ન આવડે તો આપણું જીવન બરબાદ જાય છે. એક બીજું ઉદાહરણ લઉં છું. અમે લોકો છે ને બહુ હસતા હતા આના ઉપર કે જ્યારે હું નાનો હતો ને, તો તમારે છોકરાઓની બી કદાચ એવી સ્ટોરી હશે. વેન આઈ વોઝ યંગ, તો અમારે ત્યાં સ્કૂલમાં એવું હોય કે તમે 10th પછી નક્કી કરો કે તમારે સાયન્સમાં જવું છે કે કોમર્સમાં જવું છે કે. તો ત્યારે એવું હતું કે કાંઈ બુદ્ધિ નહોતી એટલી, તો ત્યારે ઓટોમેટિક શું થાય, જેને સારા ટકા આવે ને બધા સાયન્સમાં વયા જાય અને મીડિયમ આવે બધા કોમર્સમાં વયા જાય, અને કાંઈ ન આવડતું હોય ને સાવ પાસ થતા ને તો ભાઈ હવે તું આર્ટ્સમાં જા. ત્યારે અમારા ટાઈમે એવું હતું. તો હવે સારા ટકા આવ્યા તો સાયન્સ લઈ લીધું. પછી અમારે તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ ને એવું બધું હોય. તો પાછું એમાં એવું જ હોય કે જેમાં સારા ટકા આવે ને એ તમારે આગળ લઈ લેવાનો કોર્સ. હવે મને મેથ્સમાં અને બાયોલોજીમાં બેઉમાં સારા આવતા હતા.
કેમેસ્ટ્રીમાંય સારા આવે, ફિઝિક્સમાંય સારા આવે, કરવું શું? એટલે પહેલાં થયું કે ચલો ડૉક્ટર થઈ જઈએ, તો એનું ફોર્મ બી ભર્યું ને એડમિશન બી મળવા આવ્યું. પછી ખબર પડી કે અરે એમાં તો ઓલું કાપવું પડશે. એટલે થયું કે ના ના આ નહીં થાય, એટલે મૂકી દીધું. તો પછી હવે બીજું શું બચ્યું કે ચલો એન્જિનિયર થઈ જાય, તો થઈ ગયા એન્જિનિયર. પછી હવે એમાં બી ઇલેક્ટ્રિકલ લેવું કે કેમિકલ લેવું કે શું કરવું, તો પહેલાં ઇલેક્ટ્રિકલ લીધું, કેમ કે જે મળ્યું એ લીધું એવું. પછી એનાથી સારી કોલેજ મળી તો એ લઈ લીધી, એટલે એમાં કેમિકલ થઈ ગયા. કહેવાનો મતલબ શું છે, જો જરાક સ્ટોરી લાંબી છે પણ સાંભળજો. તો હવે કેમિકલ થઈ ગયા. હવે કેમિકલ થઈ ગયા પછી શું કરવું કે ચલો જોબ લીધી, આ કર્યું તે કર્યું. હવે 15-20 વર્ષ જોબ કરી પછી ખબર પડી કે ભાઈ આ તો બધું કરી કરીને ઠીક છે, આ તો આટલું જ થયું, પણ મૂળ માલ ક્યાં છે કે ભાઈ આ તો ફાઇનાન્સમાં ગયા હોત ને તો દમ હતો કે મૂળ કામ તો પૈસા સંભાળવાનું જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? કે છેવટે ડૉક્ટર બી શું કરે છે કે કમાઈને પૈસા સંભાળે છે, કેમિસ્ટ બી શું કરે છે કે કમાઈને પૈસા સંભાળે છે. ખ્યાલ આવે ને? એટલે મૂળ કામ તો શું છે કે છેવટે તો પૈસા સંભાળવું એ મૂળ કામ છે. એટલે પહેલેથી જ જો પૈસાવાળું કંઈક ભણ્યા હોત તો ઉલટું અત્યારના આઈ વુડ હેવ ડન મચ બેટર. પણ એ બુદ્ધિ ત્યારે નહોતી, હવે 40-50 વર્ષે આવી. ખ્યાલ આવે છે ને? એટલે કહેવાનો મતલબ શું, જો આપણે આ મનુષ્ય પર્યાય આપણને મળી, હવે એમાં કોઈક ડૉક્ટર થયા ને કોઈક આમ થયા ને કોઈક તેમ થયા ને ઘણી રીતે આપણે પૈસા કમાયા, સદ્ધર થયા. પછી હવે સદ્ધર થયા તો શું કરવું કે ઘર લઈ લીધું ને ગાડી લઈ લીધી ને બધું કરી નાખ્યું. પછી બધું કર્યા પછી બુદ્ધિ આવી કે આ બધું કરીને તો સુખ મળ્યું જ નહીં. કે સાચું સુખ ક્યાંથી મળવાનું હતું કે પેલી આત્મામાં લીન થવાથી મળવાનું હતું. તો એ કળા તો શીખી જ નહીં. ખ્યાલ આવે ને? એ કળા તો શીખી જ નહીં. આજે મને કોઈ કે ભાઈ આ સ્ટોકમાં પૈસા લગાવો ને આમાં આમ કરો ને તેમ કરો, મેં કીધું ભાઈ આપણી કાંઈ બુદ્ધિ હાલતી નથી આમાં. તમે એમ કહો કે આ રિએક્શન કેવી રીતના થાય ને ઓલું કેવી રીતના થાય તો હું તમને કહું, પણ હવે ઓલું બધું દિમાગ ચાલે નહીં. ખ્યાલ આવે છે ને કહેવાનો શું મતલબ? એવી જ રીતે આપણે આપણા જીવનમાં સંસારમાં જેટલી બધી કળાઓ કહેવાતી હોય ને એ બધામાં નિપુણ જો થઈ પણ જઈએ, પણ છેવટે જો આ કળા ન આવડી ને તો આખું જીવન એમ જ બરબાદ જાય છે. સમજાય છે ને? કેમ કે જીવનનું વાસ્તવિક સુખ, એક વાસ્તવિક લાભો, એક લબ્ધિ ક્યાંથી મળે છે કે પોતાના આત્મામાં લીન થવાથી મળે છે. જેટલા પણ મહાપુરુષો છે આ દુનિયામાં, જેટલા પણ મહાપુરુષો છે, મહાપુરુષોમાં આપણે દેવશાસ્ત્ર ગુરુ બધા જ લઈ લીધા ને, પૂજ્ય ગુરુદેવ શ્રી, માતાજી જેટલા જ્ઞાની ધર્માત્માઓ છે એમના જીવન પણ જોઈ લ્યો. એમના જીવનમાં પણ એનું જે એમ કહે ને જીવનનો ઝુકાવ, એક જીવનનું મૂળભૂત ઉદ્દેશ્ય શું હતો? બસ એક પોતાના સ્વભાવમાં લીનતા રૂપ મૂળભૂત ઉદ્દેશ્ય એમનો હતો. એટલે જો આજે આ પહેલો લેક્ચર છે આપણો, પહેલા જ લેક્ચરમાં આપણું ધ્યેય સિદ્ધ થઈ જવું જોઈએ ને કે કરવા યોગ્ય શું વસ્તુ છે. કે બધેથી જ આપણે જેટલી પણ બહારની જંજાળોમાં પડ્યા છે ને ત્યાંથી પોતાને હટાવીને બસ આ એક આત્મ સ્વરૂપને સમજવા રૂપ આપણો પુરુષાર્થ હોવો જોઈએ. શ્રીમદજી કહે છે ને કે જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, અને સુખી થવું હોય તો જંજાળને ટૂંકી કર અને તો જિંદગી સુખરૂપ લાગશે ભાઈ. ખ્યાલ આવે છે ને? જો કામ બહુ સરળ છે, આપણે ગઈકાલે રાતના પણ જે લીધું હતું, કામ આટલું જ છે કે જે રસ્તે આપણે ક્રોસ કરવાનો છે નિરંતર આ બાજુ જોઈ રહ્યા છે, ફક્ત ત્યાંથી આમ જોવાનું છે. એક દિશા બદલવાથી દશા બદલાઈ જાય છે. આપણી દિશા આખી બહિર્મુખી છે. આપણે સંસારના બધા જ કાર્યમાં પ્રવીણ થવા માંગીએ છીએ. જો ને આપણી બધી પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ કે નાની ગાડી હોય તો આપણને શું થાય કે ભાઈ ના, મોટી ગાડી લેવા માટે જે પણ કંઈ કરવું પડે એવું આપણે કરીએ. નાનું ઘર હોય તો મોટું ઘર જે લેવા માટે જે કાંઈ કરવું પડે એ કરીએ. શરીરની તંદુરસ્તી માટે
જે કાંઈ કરવું પડે એ કરીએ. ખ્યાલ આવે છે ને? જો આપણા બધા જ કાર્ય બહિર્મુખી બહારના પદાર્થોને બદલવાની પાછળ ચાલી રહ્યા છે, અને આટલું જ કાર્ય છે, બસ ત્યાંથી દિશા બદલીને પોતાના આત્મસન્મુખ થવાનું છે. પોતાના દિવસ દરમિયાન આપણે બને એટલો વધારે સ્વાધ્યાય કરીએ. સ્વાધ્યાયના માધ્યમથી જે આત્માનું સ્વરૂપ જે વર્ણન કર્યું છે શાસ્ત્રોમાં, એને વ્યવસ્થિત રીતે સમજીએ, એને આત્મસાત કરીએ. એમાંથી કેવી રીતના મને સુખ પ્રગટ થશે, એ મોક્ષ માર્ગને આપણા જ્ઞાનમાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરી નાખીએ. આટલું જ કામ છે, બસ. કામ બહુ સરળ છે, પણ ફક્ત આપણો એ તરફનો પુરુષાર્થ નથી, અને એ તરફ રુચિ નથી. ગમતું નથી, આ બધું લાગે કે આ શું હોય. જો એક વિચાર કરો તો આપણી સભાઓમાં, આપણી ધાર્મિક સભાઓમાં લગભગ જે બધા 50+ લોકો જ બેઠા હોય છે, ખરું કે નહીં? મેજોરિટીની વાત કરું છું. એક સાધારણ કથા, કેમ કે જો 50 વર્ષના અનુભવ પછી એક ક્લિક થાય છે કે અરે સુખ તો આ અહીંયા સુધી મળ્યું જ નહીં, આટલું બધું કર્યું એમાં. ખ્યાલ આવે છે? જે કરવારૂપ કાર્ય હતું એ તો અત્યાર સુધી કર્યું જ નહીં, અને પછી જે આપણે એને સમજવાની, એને વિચાર શક્તિથી એને આત્મસાત કરવાનો પ્રયાસ કરીએ છીએ, તો ત્યારે ઘણી વખત યાદશક્તિ ઓછી થઈ ગઈ હોય, ઘણી વખત જાગૃતિ ઓછી થઈ ગઈ હોય, સમજ શક્તિ ઓછી થઈ ગઈ હોય. ગઈકાલે આપણે કન્ડિશન્સ જોઈ ને, એમાં છેલ્લે જોયું ને કે જાગૃત હોવો જોઈએ અને સાકાર જ્ઞાનોપયોગ વાળો હોવો જોઈએ. તો જે શાસ્ત્રને સમજીને એમાંથી સાર કાઢવાની શક્તિ હોય છે, પછી ઓછી થઈ જાય છે. એટલે જ્યારે આપણી શક્તિ મજબૂત છે ત્યારે એમાં કાર્ય કરી લેવું, એ જ બુદ્ધિમાની છે. જેટલા પણ આપણે શાસ્ત્રો, જે વિદ્વાનો થઈ ગયા, દૌલતરામજી આદિ, ટોડરમલજી આદિ, તો એમના ગ્રંથોમાં આપણે વાંચીએ છીએ તો બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક આવી ભલામણ કરેલી જ હોય છે. છઠાળામાં છેલ્લી ગાથા છે કે દોલ સમજ સુન ચેત સયાને, કાલ વૃથા મત ખોવે, યહ નર ભવ મિલન કઠિન હૈ, જો સમ્યક નહીં હોવે. આ તો ત્રીજી ગાથા ઢાળનું છે કદાચ, અને છેલ્લી ઢાળમાં પણ આવું જ કંઈક છે કે આ હવે દાવ ચૂકો નહીં, એવું કંઈક આખું વર્ણન આવે છે. એટલે જો ઘણું કહ્યું, આ એક થોડું મોટિવેશનની વાત કરી. હવે આપણે શું વિષય વસ્તુ આવી એની થોડી ચર્ચા આજે કરીએ છીએ. જો જે 38મી ગાથાથી શરૂઆત કરીને પૂજ્ય ગુરુદેવશ્રીએ, એટલે આમ તો જો સમાધિ તંત્રની ત્રીજી ગાથાનું વર્ણન ચાલે છે, અને ત્રીજી ગાથામાં જે પૂજ્યપાદ આચાર્ય ભગવાન છે એ હવે નિર્ણય લે છે કે હવે હું આત્માનું સ્વરૂપ સમજાવીશ. એટલે એમણે પહેલા સમાધિ તંત્ર ગ્રંથ છે, પહેલા ગાથામાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને મંગલાચરણ કર્યું. બીજી ગાથામાં એ સિદ્ધ ભગવાન અને જે દિવ્ય ધ્વનિ આદિનો ઉપદેશ છે એ કેવો હોય છે એનું વર્ણન કર્યું, અને એના ઉપદેશને મેં આત્મસાત કર્યો છે. મેં એટલે પૂજ્યપાદ આચાર્ય ભગવાને આત્મસાત કર્યો છે, અને હવે એના ફળ દ્વારા હું તમને આત્માનું સ્વરૂપ સમજાવીશ, એવું ત્રીજી ગાથામાં વર્ણન આવ્યું. તો એ આત્માનું સ્વરૂપ કેવું છે એના ડિસ્ક્રિપ્શનમાં, એના ભાવાર્થમાં અહીંયા જે 38મી ગાથા છે એનું અવતરણ થયું. સમયસારજીની 38મી ગાથા. જો કોણે એમાં સમયસારજીનો સ્વાધ્યાય પહેલા કરેલો છે? ચાલે છે, વાંધો નહીં, સરસ. જેનો ચાલતો હોય વાંધો નહીં. જો પહેલા એક ફાઉન્ડેશનની વાત આપણે કરી લઈએ. એક સિદ્ધાંતો આપણા જો ક્લિયર હોય ને તો શાસ્ત્રોને સમજવા બહુ ઇઝી થઈ જાય છે. સૌથી પહેલા વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? ભલે પ્રશ્નોત્તર માળાના પ્રશ્ન પૂછું છું. કેટલા દ્રવ્ય છે? 6. એમાંથી ચેતન દ્રવ્ય કેટલા છે? એક જ છે. કયો દ્રવ્ય? એ જીવ હું. દ્રવ્યનું બંધારણ કેવું છે? દ્રવ્ય ગુણ પર્યાયાત્મક દ્રવ્યનું બંધારણ છે, અથવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવાત્મક દ્રવ્યનું બંધારણ છે. બંધારણ એટલે કે દરેક દ્રવ્યનો સ્વભાવ કેવો છે.
કે દરેક દ્રવ્યમાં એક ત્રિકાળી સત્તા છે અને એક બદલતી સત્તા છે. ત્રિકાળી સત્તા, ત્રિકાળ કોને કહેવાય? કે જે ત્રણેય કાળ જેનો સ્વભાવ એવો ને એવો રહે, એમાં ક્યારેય કોઈ બદલાવ આવે નહીં, એને ત્રિકાળી સત્તા કહેવાય. અને બદલતી સત્તા કોને કહેવાય? કે જે નિરંતર બદલતું રહે છે. જેવી રીતના આપણે સોનાના ઘરેણાં હોય તો સોનું તો હંમેશા એવું ને એવું રહે છે, પણ એના આકાર, આપણે શેપ એના બદલતા રહીએ છીએ, બરાબર? એને બદલતી સત્તા કહેવાય છે. બસ આટલું સિમ્પલ કામ છે કે આત્મામાં પણ એક ત્રિકાળી સત્તા છે અને એક ક્ષણિક સત્તા છે. જીવના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરતા જીવમાં એક ત્રિકાળી સત્તા છે અને એક એની ક્ષણિક બદલતી સત્તા છે. જે ત્રિકાળી સત્તા છે એને દ્રવ્ય કહેવાય છે અને જે બદલતી સત્તા છે એને પર્યાય કહેવાય છે. હવે જો આ બે વસ્તુ જુદી જુદી નથી, ખરેખર આ બે વસ્તુ જુદી જુદી નથી. ખરેખર જેવી રીતના કોઈ એક પદાર્થ હોય ને આપણા ઘરમાં, કે સમજો આ રૂમાલ એક પદાર્થ છે, આપણા ઘરમાં સાકર આદિ હોય એ પદાર્થ છે, તો એ પદાર્થની વિશેષતાઓ છે. જેવી રીતના કોટનનો રૂમાલ હોય તો એને વોટર અબ્ઝોર્પ્શન એની કેપેસિટી, એના ગુણ છે. સાકર છે તો એની મીઠાશ, એના ગુણો, એની વિશેષતા છે. અને પર્યાય શું છે? કે એની વર્તમાનમાં શું દશા છે. જેવી રીતના હમણાં જો આમ ફોલ્ડેડ છે, આમ ખોલી નાખો તો એ બી ફોલ્ડેડ છે, તો એની પર્યાયો બદલતી રહે છે ને. એવી જ રીતે કોઈ પણ પદાર્થ છે એની અવસ્થા, એની દશા બદલતી રહે છે. એવી જ રીતે આત્મા નામક એક પદાર્થ છે. હવે એ પદાર્થમાં એના ગુણો છે, એની વિશેષતાઓ છે, કે એનામાં જાણવાની શક્તિ છે, એનામાં કંઈક માનવાની શક્તિ છે, એનામાં એક જગ્યાએ સ્થિર રહેવાની શક્તિ છે, એનામાં ગમન કરવાની શક્તિ છે. આ બધી શક્તિઓ આત્મ પદાર્થમાં રહેલી છે. એની ત્રિકાળી શક્તિઓ છે. જો આત્મામાં એક અગુરુ લઘુત્વ નામનો પણ ગુણ છે, જેને કારણે આ બધી શક્તિઓ એક સાથે જ રહે છે, ક્યારે વિખરાઈને છૂટી પડી જતી નથી, બરાબર? આ બધી એની શક્તિઓ છે. એ જ શક્તિઓની વર્તમાનમાં કોઈક ને કોઈક અવસ્થા હોય છે કે એનામાં ગમન કરવાની શક્તિ તો છે, પણ વર્તમાનમાં એક જગ્યાએ સ્થિર છે. ખ્યાલ આવે? જાણવાની શક્તિ છે તો કંઈક ને કંઈક વસ્તુને જાણે છે. માનવાની શક્તિ છે તો પોતાને કોઈક ને કોઈક રૂપે માને છે. આ બધી એની વર્તમાન અવસ્થાઓ છે, એની વર્તમાન દશા છે, એની હાલત, એનું પર્યાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો દરેક આત્મામાં એક ત્રિકાળી સત્તા છે જે એનો સ્વભાવ છે અને એની વર્તમાન દશા છે જે એની પર્યાય છે, બરાબર? હવે જો આ જે બે વસ્તુ, બે પડખા કીધા ને, એમાંથી જે ત્રિકાળી પડખો છે એ સ્વભાવ તરીકે વિશ્વના જેટલા પણ આત્મા છે બધા સમાન છે. કેવા છે? બધા સમાન છે. સ્વભાવથી જોવા જઈએ તો જેવી કીડીનો આત્મા છે એવો જ મારો આત્મા છે અને એવો જ જિનેન્દ્ર ભગવાનનો આત્મા છે. સ્વભાવથી જોવા જઈએ તો એમાં કંઈ જ ફરક નથી. જેવી રીતના સોનાના દાગીના જોઈએ તો કોઈ એક વીંટી બનાવી, કોઈ એક બંગડી બનાવી, કોઈ એક હાર બનાવ્યો, પણ સોનું તરીકે તો બધા સેમ છે ને. એવી જ રીતે કોઈક આત્મા તિર્યંશના ફોર્મમાં છે, કોઈ મનુષ્યના ફોર્મમાં છે, કોઈ દેવના ફોર્મમાં છે, તો કોઈક ભગવાનના ફોર્મમાં છે. ફોર્મ એટલે એની વર્તમાન દશા, એની પર્યાય બદલતી રહે છે. પણ આત્મા તરીકે દરેક જીવ કેવા છે? કે સમાન છે, એક્ઝેક્ટલી આઈડેન્ટિકલ છે. સમજાય છે ને? એટલે એને આત્મા તરીકે જોઈએ, એને જ આત્મા તરીકે જોઈએ તો જેવા ભગવાનનો આત્મા છે એવો જ હું છું. આત્મા તરીકે, એને ત્રિકાળી સત્તા તરીકે જોઈએ તો જેવા ભગવાન છે એવો જ હું છું. એટલે એમ કહેવાય કે તું જ પરમાત્મા છે, એમ નક્કી કરે. સમજાય છે ને? કેમ કે જેવા ભગવાન છે એવો જ આત્મા મારો છે, એવો જ સ્વભાવ મારો છે. એટલે એમ કહેવાય તું જ આત્મા છે, તું જ પરમાત્મા છે, એમ નક્કી કરે. બરાબર? પણ પર્યાય અપેક્ષાએ જોવા જઈએ તો હું મનુષ્યમાં છું અને એ અત્યારના સમજો સિદ્ધ ભગવાન છે તો સિદ્ધ દશામાં છે, અને તિર્યંશમાં છે. તો પર્યાય તરીકે એમાં ફેરફાર છે. જે વસ્તુ છે એનું જ્ઞાન કરાવીને, એને હવે એના તરફ નજર ન નાખી અને દ્રવ્ય સત્તા તરફ નજર નાખવી,
એને કહેવાય છે દ્રષ્ટિ. દ્રષ્ટિ કોને કહેવાય? આપણે એમ કહીએ ને કે આત્મસન્મુખ દ્રષ્ટિ કરવાથી. આનો શું મતલબ? એંગલ ઓફ સીઈંગ એટલે હું અંદર આત્માને જોઉં, જે રીતના હું આને આઈપેડને જોઈ રહ્યો છું એવી રીતના જોવું. તો પછી હા, એક્ઝેક્ટલી, નિર્ણય કરવો, વિશ્વાસ કરવો. હું એઝ અ સબસ્ટન્સ એવો જ આત્મા છું કે જેવા ભગવાન આત્મા છે, એવો નિર્ણય કરવો એને કહેવાય દ્રષ્ટિ કરવી. ખ્યાલ આવે છે ને? પોતાના આત્મસન્મુખ દ્રષ્ટિ કરવી એટલે હું સોમેલ છું અથવા હું દીપ છું, એ પ્રકારના હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું નાનો છું, મોટો છું, ઘડપણ છે કે જવાની છે, આ બધા પ્રકારના ભેદોને ભૂલીને, એના પર નજર ન કરીને હું એક આત્મ સ્વરૂપ પદાર્થ છું, આવી દ્રષ્ટિ કરવી, આવું એક પોતાના નિર્ણયમાં લેવું, એને કહેવાય છે આત્મ સ્વરૂપ દ્રષ્ટિ કરી. ખ્યાલ આવે? દ્રવ્ય દ્રષ્ટિ, આત્મ સ્વરૂપ દ્રષ્ટિ. આનો મતલબ કે હું આત્મા છું એવો વિશ્વાસ કરવો, એવો નિર્ણય કરવો. ખ્યાલ આવે છે કે નહીં? આવી આત્મસન્મુખ દ્રષ્ટિ કરવાથી જીવને જેવો આત્મ સ્વભાવ છે એવો જ અંદર બહાર પર્યાયમાં પ્રગટ થાય છે. જેવો અંદર સ્વભાવ પડ્યો છે એવો જ પર્યાયમાં પ્રગટ થાય છે. એટલે પર્યાયમાં પણ જેવા આત્મામાં સુખ પડ્યું છે એવું પર્યાયમાં પ્રગટ થાય છે. એને અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય આનંદ કહેવાય છે. જો સમય સારજીમાં જેટલી પણ ગાથાઓ આપણે વાંચીએ છીએ, મેજોરિટીમાં એમાં જે જ્ઞાન અથવા આત્મા શબ્દ આવે તો ત્યાં એ દ્રવ્યથી આત્માની વાત કરવામાં આવે છે. એ દ્રવ્યથી આત્માની વાત કરવામાં આવે. જે હમણાં આપણે 38 ગાથા જોઈ કે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કાંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. હું કેવો છું કે હું એક આત્મ પદાર્થ છું, શુદ્ધ છું અને દરેક પર પદાર્થથી ભિન્ન છું. એનું વર્ણન આવ્યું ને આજે પૂજ્ય ગુરુદેવશ્રી તો ઘણું એનું વિસ્તારથી લીધું. તો એ જે આત્મ સ્વરૂપ છે એ પર પદાર્થ સાથે જોડાયેલો છે કે નહીં? આમ વ્યવહારથી છે બી ખરો. ખ્યાલ આવે છે ને? જેવી રીતના હમણાં જોવા જઈએ તો શરીર અને આત્મા એક જ ક્ષેત્રમાં રહેલા છે. એટલે એક અપેક્ષાએ એમ પણ કહેવાય કે શરીરથી આત્મા બંધાયેલો છે. પણ બીજી નજરથી જોઈએ તો જ્યાં આત્મા છે ત્યાં શરીરના એકે પરમાણુ છે જ નહીં. કેમ કે આત્માની અંદર ઘૂસી જતા નથી. આત્મા જુદો રહે છે અને શરીર જુદું રહે છે. માટે આત્મા કોઈ પણ પદાર્થથી ક્યારેય બંધાયેલો નથી. 14મી ગાથામાં આપણે જોઈએ ને વિસ્તારથી કે આત્મા આમ તો જોવા જઈએ તો કર્મ આદિ વસ્તુઓથી બંધાયેલો છે, પણ સ્વભાવ સન્મુખ જોઈએ, સ્વભાવ સન્મુખ જઈને વિચાર કરીએ તો એ એકે પદાર્થથી બંધાયેલો નથી, સ્પર્શાયેલો નથી. ખ્યાલ આવે છે ને? જો આપણે જે રાતના લબ્ધિઓની વાત કરીએ છીએ તો ત્યાં પણ આપણે એવી જ રીતે વાત કરશું કે આત્મ પદાર્થ છે એ આવા પરિણામોમાં છે, એને આવા કર્મથી બંધાયેલો છે, એને આ પ્રકારના ક્ષયોક્ષમ ભાવ થાય છે, આ થાય છે, આ બધા વ્યવહારથી વર્ણન છે. ખ્યાલ આવે ને? જ્યારે આત્માને પર્યાયથી કે પર પદાર્થથી જોડીને વાત કરવામાં આવે છે તો એને વ્યવહાર કહેવાય છે. અને જ્યારે આત્માનું વર્ણન દ્રવ્ય સ્વભાવથી, એના શુદ્ધ સ્વભાવથી કરવામાં આવે તો એને જ નિશ્ચય કહેવામાં આવે છે. ક્યારેક કઈક અપેક્ષાથી વર્ણન કરવામાં આવે છે એ વ્યવસ્થિત રીતે સમજીને, વસ્તુ સ્વરૂપને વ્યવસ્થિત રીતે સમજીને પછી વ્યવહારના પક્ષને ગૌણ કરીને, નિશ્ચયના પક્ષને મુખ્ય કરીને એમાં લીન થવું, એમાં મગ્ન થવું, એ મોક્ષનો માર્ગ છે. મોક્ષનો માર્ગ બહુ જ સરળ છે. તમે સાંભળ્યું હશે ને, આપણે ડૉક્ટર હુકમચંદજી છે ને, એમના જૂના પ્રવચનોમાં કંઈક સાંભળ્યું છે કે ચા બનાવવી અઘરી છે. કેમ કે એના માટે 4-5 વસ્તુ જોઈએ, તમને ગેસ જોઈએ, બધું વસ્તુ એની સામગ્રી જોઈએ. જ્યારે આત્માનો નિર્ણય કરવો સાવ સરળ છે. કેમ કે હું પોતે જ છું, એના માટે કોઈ બહિરંગ સામગ્રીની જરૂરત નથી. ખાલી એક પોતાની સમજણની જરૂરત છે, જાગૃતતાની જરૂરત છે
અને સાકાર જ્ઞાનોપયોગની જરૂર છે. પોતે જ એવો વિચાર નિર્ણય કરીને કે જો આ બધી જે પરિસ્થિતિ બની રહી છે એ બધી પરિસ્થિતિઓમાં જે પર્યાયમાં ફેરફાર આદિ દેખાય છે એ ફેરફારો તો રહેવાના જ છે, પણ એને ગૌણ કરીને પોતાના આત્મ સ્વભાવને મુખ્ય કરવું એ જ મોક્ષને પ્રાપ્ત કરવાનો એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય છે. જો ફરીથી બહુ જ સરળ છે. પહેલા તો જૈન ધર્મના જેટલા પણ મૂળભૂત પાયાના સિદ્ધાંતો છે, 6 દ્રવ્ય 7 તત્વ, દ્રવ્ય ગુણ પર્યાય, નિશ્ચય વ્યવહાર, ઉપાદાન નિમિત્ત, આ બધા જ સિદ્ધાંતોને વ્યવસ્થિત રૂપે સમજીને જાણીને, તો કેવી રીતના સમજશું, કેવી રીતના જાણશું એને, કે શાસ્ત્ર શાસ્ત્રના સ્વાધ્યાયથી જે જૈન ધર્મના સિદ્ધાંતો છે એને પૂરેપૂરા વ્યવસ્થિત રીતે સમજીને જાણીને આત્મસાત કરીને કે વસ્તુના આ સિદ્ધાંત આમ જ છે, આ જ બરાબર છે. જેવી રીતના આપણે કહીએ કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરતું નથી, તો એ તો આપણે શાસ્ત્રની ભાષામાં બોલી જઈએ, પણ આપણને અંદર બેસે છે કે નહીં, આપણને એ વસ્તુ સાચી લાગે છે કે નહીં, પહેલાં તો આ કાર્ય આખી ભૂમિકાનું થવું જોશે. ખ્યાલ આવે છે ને? આપણી આખી ભૂમિકામાં આ પહેલાં બંધારણનું કાર્ય સેટ થવું જોશે કે ના આ વસ્તુ આમ જ છે, મને આમ જ બેસે છે. વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે તો એવું આપણને ભાવ વાસનપૂર્વક બેસે છે કે નહીં? ખ્યાલ આવે ને? તો આ બધા જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને સમજીને એના ઉપર ખૂબ ચિંતન મનન આદિ દ્વારા એને તત્વ વિચારના માધ્યમથી આ આમ જ છે એવો હજી તો જ્ઞાનાત્મક નિર્ણય કરીને, ખ્યાલ આવે, વિકલ્પાત્મક નિર્ણય કરીને, એટલે જેવી રીતના સમજો આપણે કોઈ ડિગ્રી કોલેજમાં એડમિશન લેવું છે. હવે કઈ કોલેજમાં લેવું, કઈ ફિલ્ડમાં લેવું, તો એને નિર્ણય કરવા માટે આપણે રિસર્ચ કરશું ને, કે જો આ કોલેજમાં આટલા ઓપ્શન છે, આ કોલેજમાં આટલા ઓપ્શન છે, અહીંયા આટલા ઓપ્શન છે, એમાંથી મને આ વસ્તુ ગમે છે, આ કોલેજમાં આ બેનિફિટ છે, એની આટલી ફીસ છે, એમાં એનો પ્લેસમેન્ટ રેટ આવું છે, આથી જે હોય એવું બધું આપણે પ્રોપરલી સ્ટડી કરશું કે નહીં, અને સ્ટડી કરીને નિર્ણય કરશું કે હા આ કોલેજમાં આ પ્રોગ્રામમાં મારે એડમિશન લેવા લાયક છે. પછી એના માટે મહેનત કરીને આપણે એપ્લિકેશન કરીને બધું કરશું. એવી જ રીતે પહેલાં તો જેવી રીતના એકેડેમિકલી સ્કૂલમાં ભણતા હોય એવી જ રીતે શાસ્ત્રોના વ્યવસ્થિત રીતે સ્વાધ્યાયના માધ્યમથી દરેક સિદ્ધાંતોને બરાબર રીતે જાણીને અને હવે એની ઉપર પછી ખૂબ તત્વ વિચાર કરીને, જેમ જૈનેન્દ્ર ભગવાને આગમમાં કહ્યું છે એ એમ જ છે કે નહીં એવું આપણને અંદરથી બેસવું જોઈએ. કુંકુંદ આચાર્ય ભગવાન બી કહે છે ને 5મી ગાથામાં કે હું મારા પૂર્ણ વૈભવથી સમજાવીશ તો તું પ્રમાણ કરજે. ખ્યાલ આવે? પ્રમાણ કરજે. તો અહીંયા પંડિત ટોડરમલજી બી કહે છે 7મા અધ્યાયમાં કે જેના ગમના સિદ્ધાંતો છે એને પ્રબળ યુક્તિ અને નિર્બળ યુક્તિ વડે એને નિર્ણય કરીને, કે આ પ્રબળ યુક્તિ એટલે કે આ વસ્તુ આમ જ બેસે છે, આ આમ નથી બેસતી, એમ કરીને પાક્કો નિર્ણય કરવો. આ ફર્સ્ટ સ્ટેપ થયો. એકવાર એ સિદ્ધાંતોનો નિર્ણય થયો, હવે આપણે એમાંથી આત્મ સ્વરૂપનો કેવો સ્વભાવ છે ત્યાં પહોંચ્યો. તો આત્માનો સ્વભાવ કેવો છે કે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે, એમાં આ ત્રિકાળી સત્તા છે, આ પર્યાય સત્તા છે, આ દ્રષ્ટિનો વિષય છે, આ ફક્ત જ્ઞાનનો વિષય છે. એ રીતે પાછું હવે આત્મ સ્વભાવને સમજીને, જો પહેલાં આપણો એંગલ વિસ્તૃત હતો, ત્યાંથી હવે સંકોચીને હવે આપણે ફક્ત આત્મા ઉપર જ આવ્યા. હવે આપણા જ્ઞાનના વિચારો પણ આત્માથી વધારે ડાયગ્રેસ થવા ન જોઈએ, કેમ કે એ બધું કરી લીધું ને, પ્રાથમિક ભૂમિકાનો નિર્ણય થઈ ગયો. આત્માની અંદર આવીને આવો દ્રષ્ટિનો વિષય છે, આ બધો પર્યાયનો વિષય છે, રાગાદી ભાવો પર્યાયનો વિષય છે, ભલે સ્વભાવની અંદર રહેવાના, સ્વભાવ એટલે પર્યાય સ્વભાવમાં રહેવાના છે, એવા પરિણામ થવાના જ છે, કેમ કે આપણી ભૂમિકા જેવી છે, પણ એમાં એ પરિણામો હોવા છતાં એને જાણીને એને ગૌણ કરીને, જો જાણીને પછી ગૌણ કરીને, ખ્યાલ આવે ને, હવે એમાંથી આ દ્રવ્ય સ્વભાવ જ મુખ્ય કરવા લાયક છે એવો નિર્ણય કરીને હવે આપણે થર્ડ સ્ટેપમાં આવ્યા. દ્રવ્ય સ્વભાવ જ જેનો નિર્ણય કરવા યોગ્ય છે, હવે એવો નિર્ણય કરીને જ્યારે થર્ડ સ્ટેપમાં આવ્યા
તો હવે વિચાર ચિંતન પૂર્વક હવે પર્યાયાદી ભાવોને, પર આદિ ભાવો તો ગૌણ થઈ જ ગયા, પર્યાયાદી રાગાદી ભાવોને બી ગૌણ કરીને એટલે કે છે પણ એના તરફ ઉપયોગ ન કરીને પોતાના સ્વભાવ સન્મુખ પોતાના વિચારોને કરીને હવે નિરંતર ચિંતન મનનમાં બી સ્વભાવથી જ વાત કરવી. જેવી રીતના આજના ગુરુદર્શીના પ્રવચનમાં આવ્યું ને કે હું એક છું, શુદ્ધ છું, જ્ઞાન દર્શન, એવી રીતના આવ્યું ને કે જ્ઞાન દર્શન મય છું. તો ત્યાં જો ગુરુદેવે એક શબ્દ કહ્યો કે ના, મારે જે પોઈન્ટ કેવો છે ને, ગુરુદેવે એક શબ્દ કહ્યો ત્યાં કે હું શુદ્ધ છું એમ લીધું છે. જો મેં હાઇલાઇટ બી કર્યું તો શુદ્ધ છું એમ લેવું એનો મતલબ કે હું અશુદ્ધ નથી એમ ત્યાં નાસ્તિથી વર્ણન નથી કર્યું, અસ્થિથી વર્ણન કર્યું છે. ખ્યાલ આવે ને? આ જ્યારે ત્રીજા તબક્કામાં આપણે આવ્યા કે હવે આપણે ફક્ત દ્રવ્ય સ્વભાવનો જ જે દ્રષ્ટિના વિષય છે એનો ચિંતન મનન કરવું છે, તો એની અંદર સ્વભાવો કેવા છે એના ઉપર આપણું મુખ્યત્વે હોવું જોઈએ. પેલા વિકારી ભાવો અને પરપદાર્થોનું જે વર્ણન છે બધું ગૌણ થઈ ગયું. હવે વળી એને હું રાગાદીથી ભિન્ન છું એમ ન લેવું, હું તો સ્વભાવથી જ શુદ્ધ છું એમ લેવું, કે ઓલાને લાવવા જ શું કામ વિચારમાં. ખ્યાલ આવે ને? એમ કરીને પોતાના સ્વભાવ સન્મુખ જ એનો વિચાર ચિંતન મનન આદિ ખૂબ કરવું. તો એક એવો સ્ટેજ આવે છે કે શુદ્ધ સ્વભાવના વિચાર ચિંતન મનન, જો આપણે અંદરમાં જ્ઞાન તો છે જ, જ્ઞાનમાં એક આપણું અસ્તિત્વ ઊભું છે અને એક આપણા ચિંતન મનનમાં એક વિકલ્પાત્મક અસ્તિત્વ ઊભું છે. એ બે અંદર કોરિલેશન થાય છે. એક અંદર આપણી ફિલિંગમાં હું આવો છું એમ આપણને બેસે છે અને એક શાસ્ત્રના આધારે આ આત્મ સ્વભાવ કેવો છે એ આપણે ફિલ્ટર કરતા આવ્યા છે. તો એ રાગાદિભાવ રૂપ હું નથી એમ જ્યારે શાસ્ત્રના માધ્યમથી કર્યું તો અહીંયા ફિલિંગમાં પણ જે રાગાદિભાવો થાય છે એના પ્રત્યે આપણું ગૌણપણું થતું જાય છે. એમ કરીને સ્વભાવ સન્મુખ આવીને આ જ્યારે બે વસ્તુ કોરિલેટ થવા લાગે ત્યારે એક એવો સ્ટેજ આવે કે પોતાના આત્મ સ્વભાવના પણ વિચાર ચિંતન મનન બંધ થઈ જાય અને જીવ આત્મામાં લીન થઈ જાય છે. એ પ્રકારે એ પોતાના આત્માનો અનુભવ આનંદનો એ કરે છે અને એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. વસ્તુ બહુ સિમ્પલ છે, ખાલી પોતાના વિચાર ચિંતન મનનમાં જ એને કરેક્ટ દિશા આપવાની જરૂરત છે. જેવી રીતના પહેલાં મેં કહ્યું કે એક કળા કંઈક જુદી પ્રકારની છે. એ કળા જો આપણે શીખી લઈએ છીએ તો એ અતિન્દ્રિય આનંદનો લાભ આપણને પ્રગટ થઈ શકે. જેવી રીતના ગઈકાલે વાત થઈ ને, વિશ્વમાં અનંતાનંત જીવો છે અને એ અનંતાનંતમાંથી 6 મહિના 8 સમયમાં ફક્ત 608 જ સિદ્ધ થાય છે. આપણે ઓલી એક્ઝામ ક્લિયર કરવા જઈએ ને, અમારે ત્યાં એવું હોય, IITની એક્ઝામ હોય કે આ હોય તે હોય, તો 15 લાખ સ્ટુડન્ટ અપિયર થાય, એમાંથી 15,000 સિલેક્ટ થાય, 1% સિલેક્ટ થાય. તો CAની એક્ઝામ હોય ને, તો કેટલા એનું સક્સેસ રેટ ઇઝ 0.5% કેવું કંઈક. અરે અહીંયા તો અનંત જીવો એક્ઝામ આપી રહ્યા છે. દર 6 મહિનામાં અનંત જીવો એક્ઝામ આપી રહ્યા છે અને 608 જ પાસ થવાના છે. એટલે તમે એનું પર્સન્ટેજ કાઢી લો તો 608 ડિવાઈડ બાય અનંત, એટલે કેટલો ઓછો સક્સેસ રેટ છે. જો કામ એટલું સિમ્પલ છે અને સક્સેસ રેટ આટલો ઓછો છે, એટલે ઇટ ઇઝ અ વેરી ઇઝી ટાસ્ક ટુ સોલ્વ. સમજો તમારે બહુ એક્ઝામ મુશ્કેલ આપવાની હોય અને સારા માર્ક્સ લાવવાના હોય તો અઘરું પડે, પણ અહીંયા તો પેપર એકદમ સિમ્પલ છે. પેપર એકદમ સિમ્પલ છે અને તમારી કોમ્પિટિશન ઓછી છે. એવો વિચાર કરો તો એટલે આ કામ આપણે કરી શકીએ એવું છે. પહેલાં અંદરથી હા તો લાવીએ, પહેલાં અંદરથી હકાર તો લાવીએ કે ના કરી શકાય એવું છે. બહુ સરળ કામ છે અને એનો એક માર્ગ, એની કળા આવડી જાય તો આપણું કામ થઈ જાય. તો આપણે એવું કામ જલ્દી કરીએ એવી ભાવનાથી આજે અહીંયા સ્ટોપ કરીએ છીએ. એના ઉપર જ જ્યાં વિશેષ આપણે સમય સારજીનો લેશું. ભાવના એવી છે કે સમય સારજીમાં તમારે અત્યારના જીવ અધિકારની લાસ્ટ ગાથાઓ જે કળશો ચાલુ છે ને, તો આપણે થોડુંક ત્યાં સુધીનું રિવિઝન અને આગળનું બધું જે ભાવ આવ્યા ગાથાઓમાં તો એનું મુખ્ય ફરીથી રિવિઝન કરશું. એક વાત જે ગઈકાલે રહી ગઈ હતી,
આ એક પુસ્તક જે હું લાવ્યો છું, શ્રીપાલ ચરિત્ર કરીને છે. તો આપણે એક શ્રીપાલ રાજા અને મૈના સુંદરી એ થઈ ગયા, તમે સાંભળ્યું હશે એમની કથા કદાચ. તો એમના જીવનમાં કેવા ઉતાર ચઢાવ આવ્યા એનું એક સુંદર વર્ણન આ નાનકડી કથાની બુક છે. એ જે આદરણીય સુમન પ્રકાશજી છે ને, એમણે એનું સંકલન કર્યું છે અને આપણને બોરીવલીમાં જે ભાવનાબેન ભાવેશભાઈ છે એમના સૌજન્યથી આપણને પ્રાપ્ત થઈ છે. તો હું 5 પુસ્તક લાવ્યો છું, તમે આનો ખૂબ સ્વાધ્યાય કરો એવી મંગલ ભાવના છે. જીનવાણી.